Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગણિતનો પેપર કેવો આવશે સાહેબ? સહેલો આવશે કે અઘરો આવશે? કેવા પ્રકારના પ્રશ્નો આવશે સાહેબ? અમારે 80માંથી 80 લાવવા હોય તો લાવી શકાય ખરા? 110% લાવી શકાય. અગર તમે લોકો 80માંથી 80 માર્ક્સ ગણિતમાં લાવવા માંગો છો, અથવા તો તમારું નવમાસિકનું જે રિઝલ્ટ આવ્યું એના કરતાં સારું પરિણામ લાવવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે છે. હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું કે બેઝિક મેથ્સવાળાને કેવો પેપર આવશે અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને કેવો પેપર આવશે, અને સાથે સાથે હું તમને કેવી રીતના તૈયારી કરાવીશ. નોન સ્ટોપ 23 કલાક કે 24 કલાક આપણે લાઈવ કરશું. હમણાં હું તમને ગણીને કહીશ, બરાબર ને? અને એ લાઈવની અંદર બધું આખું ગણિત જે છે એ આપણે સરસ મજાનું ભણવાના છીએ અને સરસ મજાના માર્ક્સ આવે 80માંથી 80 એના માટે પ્રયત્ન કરવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે બેઝિક મેથ્સનું પેપર સમજવાથી. ભાઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારા બધાના ચેનલના સબસ્ક્રાઈબ કરવાથી, શેર કરવાથી, લાઈક કરવાથી આપણા ચેનલના 1,33,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને હવે ટાર્ગેટ છે 1,50,000 સુધી પહોંચવાનું. તો જે લોકો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ બધા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યા અને વિડીયો લાઈક કરી નાખ્યા. અને બીજી વાત એ કે ઘણા બધા વિદ્યાર્થીને ટેન્શન થતું હોય, ચિંતા થતી હોય, તો એને કઈ રીતે તૈયારી કરવી એનો ઓલરેડી એક વિડીયો મૂકી દીધો છે બ્રેકિંગ ન્યૂઝની અંદર. ગુજરાત બોર્ડે સોલ્યુશન્સ આપ્યું છે કે તમને ચિંતા થતી હોય કે ટેન્શન થતું હોય અથવા તમારા મગજમાં થતા પ્રશ્નોને એના જવાબોનો એક વિડીયો સરસ મજાનો શૂટ કર્યો છે. આના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, એ પણ તમે ખાસ જોઈ આવજો એટલે તમારા પ્રશ્નનું નિરાકરણ મળી જશે. હવે આપણે બેઝિક ગણિતની વાત કરીએ તો આપણે આવું બોર્ડનું પેપર આવશે, એમાં ઉપર આવી કેટલીક 7 જેટલી સૂચનાઓ લખેલી હશે. પહેલાં એ વાંચી જઈએ એટલે પેપરમાં આપણને ખ્યાલ રહે. નંબર 1 કે સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જાળવવું. તમારા રાઇટિંગ સરસ હોવા જોઈએ અને ગણિતની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલા ગણેલા હોય કે જેથી સ્પષ્ટ વંચાય એટલે તમને માર્ક્સ મળશે સરસ રીતે. આ પ્રશ્નના 4 વિભાગ છે, ABCD અને 1 થી 54 પ્રશ્નો છે. બધા જ વિભાગો ફરજિયાત અને આંતરિક વિકલ્પો આપેલા છે, જનરલ ઓપ્શન આપેલા છે. આપણને મજા આવે એ કરવાનું, ન આવે કાઢી નાખવાનું. પ્રશ્નની જમણી બાજુ અંક તેના ગુણ દર્શાવે છે. ઓકે, હવે અહીંયા આપણને આપ્યું એ પ્રશ્નમાં જો અહીંયા માર્ક્સ આપેલા, એના ગુણ દેખાડે કે આ પ્રશ્ન કેટલા માર્ક્સનો છે. સૂચના પ્રમાણે આકૃતિ સ્વચ્છ, સ્પષ્ટ અને પ્રમાણસર દોરવી. આકૃતિ દાખલાની અંદર દોરવી પડશે. પુષ્ઠફળ અને ઘનફળનો દાખલો હોય તો તમે આકૃતિ દોરો તો વધારે સારું. અમુક દાખલામાં કમ્પલસરી હોય, અમુકમાં ન હોય, પણ દોરી નાખવાની. અને આકૃતિ દોરશો તો તમે સરસ રીતે દાખલો વિઝ્યુઅલાઇઝ કરીને સૂત્ર મૂકી શકશો, લખી શકશો, સારું રહેશે ને બહુ વાર ન લાગે, બરાબર? પછી હું કીધું નવો વિભાગ નવા પાના પર લખવો અને પ્રશ્નના ઉત્તરનો ક્રમ લખવો. અને ઓલરેડી બોર્ડનું પેપર કેવી રીતના લખવો એ મેં એક વિડીયો ઉતારી લીધો છે, તો એક તમે જોઈ પણ શકો છો. કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચનો ઉપયોગ કરવો નહીં, બરાબર? એટલે આપણે સિમ્પલ વોચ પહેરીને જવાનું છે. ઓકે, હવે વિભાગ એ જોઈએ. તમને બધાને બ્લુ પ્રિન્ટ ખબર છે, પણ કેવો પેપર આવશે એ આપણે સમજી લઈએ કે ભાઈ અઘરો પેપર આવશે, ઇઝી પેપર આવશે. તો દીકરાઓ, જો તમારા મગજમાં બ્લુ પ્રિન્ટ છે તો પેપરમાં તમે કન્ફ્યુઝ નહીં થાવ અને ઇઝી લાગશે. તો બેઝિક મેથ્સવાળાને બેઝિક મેથ્સની બ્લુ પ્રિન્ટ મોઢે હોવી જોઈએ અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને સ્ટાન્ડર્ડ મેથ્સની બ્લુ પ્રિન્ટ મોઢે હોવી જોઈએ. હું તમને સમજાવું છું. વિભાગ એ તમારા ટોટલ 6 MCQ છે, જેમાં પહેલો જે છે એ તમને પૂછાશે ત્રીજા ચેપ્ટરમાંથી. હું ચેપ્ટર નંબરે આરો 3 એમ લખતો જાઉં છું, બરાબર? દ્વિઘાત સમીકરણ એ ચોથું. આ આદર્શ પ્રશ્નપત્ર બોર્ડે આપેલો નમૂનાનો પ્રશ્નપત્ર છે. સમાંતર શ્રેણી 5મું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને આપણું 13મું ચેપ્ટર. તો જો આ 6 MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાના? 3, 4, 5, 7, 8, 13. સમજાણું કે નહીં? આ જ ચેપ્ટરના MCQ તમને બોર્ડમાં પૂછાશે. 99% અથવા 99.99% કિસ્સાની અંદર કંઈ ચેન્જીસ ન થાય. 0.0111% ચાન્સીસ છે કે કંઈ ચેન્જીસ થાય, પણ નહીં થાય, બરાબર? કારણ કે તો જ આપણને બ્લુ પ્રિન્ટ આપીને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારું પેપર નીકળશે, એટલે ચિંતા ન કરવી. તો હવે તમારે આટલા ચેપ્ટરના MCQ કરવાની છે. તમે પ્રશ્ન જુઓ, બહુ અઘરા નથી કાંઈ, ઇઝી પ્રશ્ન છે. તમે જોશો અને સોલ્વ પણ કરેલું છે આપણે આ પેપર. જેને જોતું હોય એ લખે યુટ્યુબની અંદર મોડેલ પ્રશ્નપત્ર સોલ્યુશન્સ પેન્ટેડ, એટલે તમને મળી જશે. દેન આફ્ટર આપણે વાત કરીએ એના પછીનું. એના પછી મીન્સ કે ભાઈ ટનટણાન અડધી સ્ક્રીન થઈ ગઈ, હા આખી થઈ ગયા. એના પછી તમારા લોકોને શું આવશે ભાઈ? 6 ખાલી જગ્યા આવશે. કયા ચેપ્ટરમાંથી હોય છે? 3 + √6 પહેલું ચેપ્ટર છે, બરાબર? પછી દ્વિઘાત આ ax² એટલે કે આપણું આ બીજું ચેપ્ટર છે, હે ને? પછી સમતોલ પાસાને એટલે કે 14મું ચેપ્ટર છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એટલે 8મું ચેપ્ટર. 11મું જે છે આ 10મા ચેપ્ટરનો છે અને આ બહુલકીય આ જે છે એ આંકડાશાસ્ત્ર એટલે 13મું ચેપ્ટર છે. તો 1, 2, 14, 8, 10, 13 આમાંથી આપણને ખાલી જગ્યા પૂછાય. જો બ્લુ પ્રિન્ટ મગજમાં હશે ને બાપુ, તો તમે સરળતાથી પેપર લખી શકશો.
પણ બ્લુ પ્રિન્ટ જ મગજમાં નહીં હોય તો કન્ફ્યુઝન થશો. અને આ જો બહુ ઇઝી દાખલા, પણ આ બધા દાખલા હું તમને સોલ્વ કરાવીશ. ઇઝી પણ સોલ્વ કરાવીશ, હાર્ડ પણ સોલ્વ કરાવીશ, અને બેઠા દાખલા તમને એક્ઝામની અંદર જે આપણે કરશું એમાંથી પૂછાશે. તમે કહો સાહેબ કેમ પૂછાય? અરે દીકરા, હું તમને બધુંય કરાવી દઈશ, કાંઈ વધશે જ નહીં ને. ઘટે તો જિંદગી ઘટે, બાકી એક દાખલો નહીં ઘટે. દાખલો ન ઘટે તો બધા આવડે ને બધા આવડે તો 80માંથી 80 માર્ક્સ આવે. ચિંતા હું કરું. એના પછી આપણે વાત કરીએ. એના પછી જે છે ખરા ખોટા. આ તમને પહેલા ચેપ્ટરમાંથી છે, આ બીજા ચેપ્ટરમાંથી છે, આ ત્રીજા ચેપ્ટરમાંથી છે. 4 ખરા ખોટા હોય છે. અને પછી એના પછી અગર જો આપણે વાત કરીએ ટુમ ઉપર વ્યૂ જા ભાઈ, ઓ ભાઈ, હા, એટલે આ હાલું વ્યૂ જાય છે. પછી શું છે ભાઈ, કયું ચેપ્ટર છે ભાઈ? તો કે 14મું ચેપ્ટર એટલે કે સંભાવના. તો ક્યાંથી ખરા ખોટા આવ્યા ભાઈ? તો કે ભાઈ પહેલું, બીજું, ત્રીજું અને 14મું. હે ને? આ બધા બ્લુ પ્રિન્ટ પ્રમાણે હું તમને પ્રશ્નો કરાવીશ. બધું આવી જશે. ક્યારે આવશે, કેમ આવશે, આપણે જોઈએ આના પછીના પેજમાં. એ પહેલાં આપણે જોઈ લઈએ બાકીના પ્રશ્નો. એક વાક્યના જે પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 5મું, એની અંદર સૂત્ર પૂછ્યું ભાઈ, એન શોધવાનું. બહુ ઇઝી પેપર હશે. અગર તમે ગણિતના બધા લેક્ચર અટેન્ડ કર્યા તો મારી ગેરંટી કે 80માંથી 80 તમારા આવે. બરાબર ને? પછી વર્તુળ એટલે કે 10મું, પછી આ 14મું અને આ 13મું. તો 5, 10, 14, 13. અને 2 જોડકા. એક હશે પૃષ્ઠફળ અને ઘનફળ એટલે 12મું ચેપ્ટર, અને એક 11મું ચેપ્ટર. બોલ હવે હું ઘટે? તો આવી રીતના તમારે 24 માર્ક્સનો સેક્શન એ પૂછાશે. અને હું ગેરંટી આપું છું, જો તમે લોકોએ બધાય લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા અને પ્રમાણિકતાથી બુક અને પેન લઈને બેઠા, બધાય દાખલા મારી યારે ગણતા ગયા, તો 100% તમે બોર્ડની અંદર પેપર લખતા હશો ને એક દાખલો જોતા હશો ત્યારે હું યાદ આવી છે. તમે કહેશો કે મેઘાણી સરે કરાયો હોય, બેઠો દાખલો આવ્યો, આ બેઠું આવ્યું, કાંઈ ન ઘટે ભાઈ. જિંદગી ઘટે બાપ. તો મહેનત કરી લ્યો, તૈયાર થઈ જાઓ, અને 80માંથી 80 માર્ક્સ આપણે લાવવાના છે. વિભાગ બી માં તમને બધાને ખબર છે કે ભાઈ 13માંથી 9 પ્રશ્નો લખવાના. હવે ઘણા બધા 9 પ્રશ્નો લખવાના છે, તો જે 4 ઓપ્શનમાં કાઢવાના છે ને એની તૈયારી જ ન કરે ને, એવું નહીં કરવાનું. એમાં ઘડો લાડવો થઈ જાય આપણો. તમે જે ચેપ્ટર કરીને ગયા એ જ ચેપ્ટરમાંથી જો તમને કંઈ ન પૂછાણું તો, અથવા તો એ પૂછાઈ ગયું પણ એવું પૂછાણું જે તમને નથી આવડતું, તો મરો થઈ જાય ને. તો બાપ કરાય હું તમારા લોકોને, તમારે લોકોને ખાલી માત્ર એટલું કામ કરવાનું છે કે જે ચેપ્ટરના દાખલા તમે ઓપ્શનમાં કાઢવાના હો એ ચેપ્ટરના હું જે આઈએમપી દાખલા કરાવું ને એ કરી લો. કારણ કે એમાંથી બેઠા પૂછાશે. દાખલા તરીકે પૃષ્ઠફળ અને ઘનફળ, અથવા 8મું ચેપ્ટર તમારે ઓપ્શનમાં કાઢવું છે, પણ એ ચેપ્ટરમાં હું દાખલા કરાવું 8-10 દાખલા એ કરી લો, એ બેઠા એમાંથી પૂછાઈ જાય તો કામ થઈ જાય કે નહીં? તો બાપ એટલું તો કરી લો. એ હું કરાવીશ ને તમને, તમે લા મૂંઝાણા, ચિંતા ન કરો ભાઈ. હાલો હવે દ્વિઘાત બહુપદી, આ બીજું ચેપ્ટર છે, આ બીજું ચેપ્ટર છે, આ 4થું ચેપ્ટર છે, આ 5મું ચેપ્ટર ને આ 5મું ચેપ્ટર. જોવો ભાઈ, તો બે ચેપ્ટરના, બીજા ચેપ્ટરના 2 દાખલા, એક 4થા ચેપ્ટર અને 5મા ચેપ્ટરના 2 દાખલા, 5 દાખલા થઈ ગયા. એના પછી આપણે જોઈએ ભાઈ આપણે નેક્સ્ટ શું પૂછાશે? ટમ અહીંયા. હવે આ 7મા ચેપ્ટરના 2 દાખલા, બરાબર. પછી મધ્ય બિંદુના યામ શોધાઈ થઈ ગયું, sin θ એટલે 8મા ચેપ્ટરના 2 દાખલા, બરાબર. તો 30મો અને 31મો દાખલો 7મા ચેપ્ટરમાંથી. પછી 32 અને 33 જે છે એ 8મા ચેપ્ટરમાંથી આવશે. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. પીપીપ નહીં જતું હોય, ક્યાંય નહીં જતું. ટંટણાન. આ ડોહું અડધી સ્ક્રીન કેમ થઈ જાય છે ભાઈ? હેરાન કરે છે બોર્ડ ત્યાં. હાલો હવે જુઓ અહીંયા પછી શું આવશે ભાઈ? તો કે ભાઈ એના પછી 9મા ચેપ્ટરનો એક દાખલો. હવે 9મા ચેપ્ટરમાં બેઝિક મેથ્સ વાળાને તો 8 જ દાખલા કરવાના છે. 8 દાખલામાંથી એક દાખલો બેઠો અથવા તો 8 દાખલામાંથી એના જેવો એક દાખલો પૂછાય, શું ઘટે? બોલો, કાંઈ ઘટે ન ઘટે બાપ. એટલે જ કહું મારા બાપ, તમે ભણો, લાઈવ કરવાના જ બાપા. હાલો પછી 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ. આ કેટલામું ચેપ્ટર? તો કે 12મું, પૃષ્ઠફળ અને ઘનફળ. 36મું 12મું અને છેલ્લે 13મું. જો હવે કયા દાખલા ઓપ્શનમાં કાઢી શકાય એક્ઝામમાં, કયા ઇઝી ચેપ્ટર છે? બીજું ચેપ્ટર બધાને કરી નાખવાનું ભાઈ. 4થું ચેપ્ટર ઇઝી છે. 5મું એ તો કરવું જ પડશે, કારણ કે બી, સી અને ડી ત્રણેય વિભાગમાં આવે છે, એટલે 5મું તો મૂકવાનું જ નથી, બરાબર. 7મું ચેપ્ટર ઇઝી. 8મામાં કેટલાકને ટપ્પો ન પડતો હોય તો હું તમને 8-10 દાખલા કરાવું, એ કરી નાખવાના, બાકી હાલ છે, હે ને. પછી આગળ વ્યા જઈએ આપણે 9મું ચેપ્ટર. ભાઈ નહીં કાઢવાનું ઓપ્શન 9મું ચેપ્ટર. સાહેબ કેમ 9મું ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાય? બાપ એટલા માટે ન કઢાય કે એમાં 8 જ દાખલા છે, એમાંથી બેઠા દાખલા આપણને એક્ઝામની અંદર પૂછાય છે. કદાચ પછી તમારે પૃષ્ઠફળ અને ઘનફળ ઓપ્શનમાં કાઢવું હોય 12મું તો એ કાઢી શકો, પણ એમાંથી જે હું તમને જે 12 દાખલા કરાવું એ કરી લેવાના, બેઠા એમાંથી પૂછાય. અને છેલ્લે 13મું ચેપ્ટર તો આપણે કરવાનું છે.
તો તમે આરામથી 13માંથી તમે કદાચ પુસ્તક પર ઘનફળના 2 દાખલા અને 8મા ચેપ્ટરના 2 દાખલા કાઢી નાખો તોય તે તમારા 9 દાખલા થઈ ગયા. પણ એ 2 ચેપ્ટર તો કરવાના, કે એ બેઠા બેઠા દાખલા જો આવડતા હોય ને બીજો કોઈ દાખલો અઘરો હોય તો આ કરી નાખવાના, ઓલા જવા દેવાના. સમજાણું કે હવે આવીએ સેક્શન સીમાં. સેક્શન સી કરીએ એ પહેલાં તમે જેની આતુરતાથી રાહ જોવો છો કે કેવી રીતના આપણે તૈયારી કરીશું દીકરાઓ. બહુ સિમ્પલ છે. ગણિતમાં 80માંથી 80 ગયા વર્ષે હજારો વિદ્યાર્થીને આવ્યા છે, તો તમારે લાવો એમાં કોઈ મોટી વાત નથી. અમારા ઓફલાઈન એકેડમીમાં વિદ્યાર્થીને આવ્યા છે, ઓનલાઈન પેન્ટેડ સાથે એપ્લિકેશન સાથે જોડાયા એને આવ્યા છે, યુટ્યુબમાં ભણ્યા એને આવ્યા છે. હજારો વિદ્યાર્થીના 80માંથી 80 આવ્યા છે અને ટોટલ 100માંથી 100 આવ્યા છે, તો તમારા લાવવા કંઈ મુશ્કેલ વાત નથી. ઓકે, તો કેવી રીતના આપણે તૈયારી કરશું? તો 27 તારીખે જ્યારે તમે ગુજરાતીનો પેપર દઈને આવી ગયા ત્યારે આપણે પહેલું અને બીજું ચેપ્ટર કરશું. પહેલાં 27 તારીખે શું કરશું? પહેલું અને બીજું ચેપ્ટર. પછી તો કે ભાઈ 7:30 થી 10 વાગ્યા સુધી ત્રીજું અને ચોથું ચેપ્ટર કરવાના છીએ. ઓકે, તો 27 તારીખે તમારા 4 ચેપ્ટર પૂરા થઈ જશે. 4 થી 6 પહેલું બીજું આખું આપણે એની અંદર આઈએમપી દાખલા કરશું, વિભાગ A કરીશું, બધું કરશું, ચિંતા ન કરો. બેઝિક સ્ટાન્ડર્ડ બેયનું કરશું. પછી ભાઈ તો કે ભાઈ ચેપ્ટર નંબર કયું આવશે? તો કે ત્રીજું અને ચોથું 7:30 થી 10. ઓકે, શુક્રવાર એટલે કે 28 તારીખ નોન સ્ટોપ 14 કલાકનું લાઈવ સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. એનું ટાઈમ ટેબલ શું છે? તો કે સવારે 8 થી 10 પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર કરશું, 11 થી 1 સાતમું અને આઠમું ચેપ્ટર કરશું, 1 થી 4 9મું અને 11મું કરશું, 4 થી 6 10મું અને 12મું કરશું, 6 થી 10 13મું અને 14મું કરશું. ગણિત પૂરું. આ બધા ચેપ્ટર કરશું ત્યારે વિભાગ એના ઓબ્જેક્ટિવ ને હેતુલક્ષી પ્રશ્ન સાથે સાથે કરતા હશું. તમારું આખું ગણિત પૂરું થઈ ગયું બાપ. અને તમારા 24માંથી 24, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી એમ જ કહે છે કે સાહેબ BCDમાં તો અમે માર્ક્સ લઈ આવીએ પણ વિભાગ એમાં ઘટે છે. તો શનિવારે જ્યારે તમારે 1 માર્ચે પેપર છે ત્યારે સંકટ સમયની સાંકળ, આ બેચનું નામ છે આગાહી. શું બેચનું નામ છે? આગાહી. આગાહી આગાહી બેચમાં આપણે સરસ મજાનું આવી રીતે ભણશું. સંકટ સમયની સાંકળ સવારે 3 વાગે શરૂ થશે, 6 વાગ્યા સુધી સંપૂર્ણ વિભાગ A. 3 થી 6. બોલો, હવે કાંઈ ઘટે? કાંઈ ન ઘટે ને? મોજે મોજ, જગો મોગો થઈ જાય બાપ. એટલા માટે કહું છું દીકરાઓ કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો લાઈક કરી નાખો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કયો નોનસ્ટોપ આવવાનું છે. વિભાગ C જોઈએ તો ત્રીજા ચેપ્ટરમાંથી આ 2 દાખલા પૂછાશે. ત્રીજા ચેપ્ટરમાંથી બહુ ઇઝી છે. ત્રીજું ચેપ્ટર તમને બધાને ખબર છે. સમાંતર શ્રેણી તમને 5મું ચેપ્ટર હે ને. પછી ભાઈ તો કે 7મા ચેપ્ટરના 2 દાખલા, આ 10મા ચેપ્ટરના 2 દાખલા. પછી તો કે ભાઈ સંભાવના આંકડા શાસ્ત્ર 45 ને 46, બરાબર ને? સંભાવના આંકડા શાસ્ત્ર 13 અને 14. આમાંથી 6 જ દાખલા લખવાના છે. 6 દાખલામાં લખાય ક્યાં? તો ત્રીજું ચેપ્ટર કરી જ લેવાનું. 13 અને 14 તો આંકડા શાસ્ત્રની સંભાવના તો કરવાનું જ હોય, એટલે 4 દાખલા થઈ ગયા. હવે તમે 5મું ચેપ્ટર કરો અને 7મું ચેપ્ટર કરી નાખો તો હાલે. પણ 10મા ચેપ્ટરના 6 IMP દાખલા છે. 2 સમકેન્દ્રિત વર્તુળવાળા દાખલા છે, સામસામેના ખૂણાવાળા દાખલા છે અને શું કહેવાય કે ત્રિજ્યા ગોતવાળા દાખલા છે. આ 3 રીતના 2 દાખલા કરી નાખો એટલે 6 દાખલા. એક સાબિત કરવાનો દાખલો છે 7 ને 2 પ્રમેય, આમ કરો તો 9 દાખલા. એમાં પ્રમેય આવી ગયા એ કરી નાખો, જેમાંથી બેઠે બેઠું 2 વસ્તુ પૂછાઈ જાય. પણ ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકાય. તેને 7મું કાઢવું હોય 7મું કાઢે, પણ 7મું તમે બીજા ચેપ્ટર વિભાગ B માટે કરવાના જ છો. તો બધા છે કેટલા? મુડલ 20 દાખલા છે, એમાંથી 20માંથી 4 નીકળી જાય એટલે 16 દાખલા છે. એમાં 2 માર્ક્સના દાખલા આવી ગયા, 2 અને 3 માર્ક્સના 2 આવી ગયા, તો 16 દાખલામાંથી 10 માર્ક્સ આવે. શું ખોટા? ઠીક છે. એટલે આ બધું હું તમને સરસ મજાનું રિવિઝન કરાવીશ. અને ભાઈ વિભાગ D ની કોને ખબર નથી? બધાને ખબર છે. 2 આંકડા શાસ્ત્ર, 2 સંભાવના, 1 5મું ચેપ્ટર, 1 ચોથું ચેપ્ટર અને 6ઠા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, એમાંથી 1 સમપ્રમાણતાનો પ્રમેય લખવાનું સાબિત કરો. મને ક્યાંક ને ક્યાંક આ વર્ષે એવું લાગે છે કે આ પ્રમેય પૂછાવાના ચાન્સીસ છે ને 50%થી 40-45% છે. તમને સમપ્રમાણતાનું પ્રતિપ્રમેય પૂછાય એના ચાન્સીસ વધારે છે, 55%, ઓલા 45%. એટલે આમ સમજો ને ઓલમોસ્ટ 50-50. એટલે ખાલી એક પ્રમેય 6.1 કરીને નહીં જતા, મોતિયા મરી જાય. 6.2 કરીને જાજો અને પ્રતિજ્ઞા યાદ રાખીને જાજો કે શું લખ્યું હોય તો 6.1 લખવાનું, શું લખ્યું હોય તો 6.2 લખવાનું. અને હું લાઈવમાં તમને 2 પ્રમેય કરાવવાનો છું. તો મારા દોસ્તો, મારા મિત્રો, મારા ભાઈઓ અને મારા બહેનો, તમે આ લાઈવ લેક્ચર અટેન્ડ કરશો એટલે તમારો જગોમગો થઈ જશે, હે ને? હાલો, ડન છે. તો આ વાત થઈ બેઝિક મેથ્સની. હવે વાત કરીએ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાની પ્રશ્નપત્રની રૂપરેખા શું હશે, કેવું પ્રશ્નપત્ર. તો તમે અગર જો પેપર ધ્યાનથી જોયું હોય તો તમારા લોકોને ચિંતા કરવાની જરૂર નથી. બધા ઇઝી દાખલા આવશે, એટલા અઘરા નહીં હોય. કદાચ 1-2 પ્રશ્નો પૂછે તો એવા પૂછી લે, પણ એ ઓપ્શનમાં નીકળી જશે. BCDમાં મૂંઝાવ હું લેવા?
અને વિભાગ એમાં 24માંથી 24 લાવવા હોય તો લાઈવમાં આવી જવાનું. અને પેપરના દિવસે સવારે 3 થી 6 3 કલાક છે. 3 કલાકની અંદર 200 કરતાં વધારે પ્રશ્ન આપણે સોલ્વ કરશું. જગોમગો થઈ જાય, મોજ કરો ને બાપુ. હાલો હવે એના પછી હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાની વાત કરીએ તો એ લોકોને પહેલું ચેપ્ટર પહેલો પ્રશ્ન, પછી બીજું ચેપ્ટર, પછી આવશે ત્રીજું ચેપ્ટર, પછી આવશે વિવેચક એટલે ચોથું ચેપ્ટર, સમાંતર શ્રેણી પાંચમું અને છઠ્ઠા ચેપ્ટરમાંથી દાખલા પૂછાશે. તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીને 6 MCQ લાઈનમાં 6 ચેપ્ટરના છે, પેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું. જગોમગો હે ભાઈ, 6 માંથી ટન બરાબર. હાલો આ ચતુષ્કો શું કહેવાય સમલમ ચતુષ્કો ABCDમાં AB બરાબર CD હોય તો M બિંદુમાં છેદે M બરાબર 24 M બરાબર તો MD શોધો. ઓકે આ છઠ્ઠું ચેપ્ટર નથી, આ 7મું ચેપ્ટર છે. તો 1 થી 5 ચેપ્ટર તો છે ને પછી 7મું ચેપ્ટર. આ થઈ ગયો વિભાગ A. 6મું થી 7મું છે. પછી આપણે વિભાગ A ના પેલા 6 પ્રશ્નની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીએ થોડુંક મોટું કરીને 7મા પ્રશ્નથી. આમાં શું હશે તો તમે જુઓ, આ પણ તમે ત્રિકોણવાળો દાખલો એટલે કે 7મું ચેપ્ટર છે. 8મો પ્રશ્ન 8મું ચેપ્ટર, લંબાઈ ગોતવાની છે, વર્તુળ છે એટલે કે 10મું ચેપ્ટર, ઘડિયાળના કાંટો છે એટલે 11મું ચેપ્ટર, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, 2 ગોલક એટલે કે તમારે આ ખાસ કરવાના આવા 12મું ચેપ્ટર, જેમાં ગુણોત્તર અને ક્ષેત્રફળવાળો દાખલો 100% પૂછાય હે ને. પછી આ જે છે એ તમારે 13મું ચેપ્ટર, મધ્યસ્થ અને મધ્યક બહુલક એટલે 13મું ચેપ્ટર. તો ખાલી જગ્યા 7 8 10 11 12 13. ઓકે પછી આપણે વાત કરીએ 13મા પ્રશ્નથી, જેમાં એક થશે 14મું ચેપ્ટર, આલેખ છે એટલે કે બીજું ચેપ્ટર, દ્વિઘાત સમીકરણ ચોથું ચેપ્ટર અને ઉગમ બિંદુ એટલે કે 7મું ચેપ્ટર. તો 4 પ્રશ્નો કેમાંથી પૂછાશે? 14 2 4 7. ઓકે આગળ વ્યા જઈએ ભાઈ. ટન ઓકે ભાઈ ડૂમ 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 વ્યૂ જા બાપુ, અમારે તાર જરૂર ને હાલ ભાઈ આવી જા. ઓકે ચલો જરાક ધ્યાન રાખજો. પીપોડી વાળાનો પેલો તન મનિયો. હવે 17મો પ્રશ્ન શું છે તો કે ભાઈ 2 ગોલકની ત્રિજ્યા. હા આવો દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને ખાસ પૂછાયો 12મું ચેપ્ટર બરાબર. તો પછી મધ્યકમાંથી લીધેલો વિચલનનો સરવાળો, વિચલનનો સરવાળો એટલે 13મું ચેપ્ટર. પછી 35 અને 25નો ગુસ્સા કેટલો થાય પહેલું ચેપ્ટર. પછી દ્વિઘાત સમીકરણની અંદર બીજ શું કહેવાય પરસ્પર વ્યસ્ત હોય એટલે આ બીજ એટલે ચોથું ચેપ્ટર, એમ શોધો. તો આવી રીતના તમને પૂછાશે એક એક વાક્યના. જોડકા તો કે આ ચેપ્ટર નંબર 2, આવડું આ ચેપ્ટર નંબર 8, તમને બધાને ખબર છે જેમાં કિંમત પૂછાય છે. એના પછી વિભાગ બી, બેઝિક મેથ્સ વાળાનો દાખલો નથી પૂછાતો પહેલા ચેપ્ટરમાંથી, પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય છે. એમાં પહેલું ચેપ્ટર આવશે, પછી આ જે છે ત્રીજું ચેપ્ટર, દેન આફ્ટર શું કહેવાય કે આ પણ જે છે ચોથું ચેપ્ટર બરાબર. પછી સમીકરણ વિવેચક આ ચોથું ચેપ્ટર, સમાંતર શ્રેણી એટલે 5મું ચેપ્ટર બરાબર ને. ઓકે પછી આપણે કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકીએ એની ચર્ચા કરીએ. 8મા ચેપ્ટરના 2 દાખલા છે. ઓકે પછી આપણને એમ કીધું કે વર્તુળની ત્રિજ્યા શોધો એટલે 10મું ચેપ્ટર. પછી આપણને એમ કીધું કે પાઈના ગુણોત્તરમાં ગોતો. ઓકે એટલે આ થઈ ગયું 12મું ચેપ્ટર, આ 2 થઈ ગયા 13મા ચેપ્ટરના અને આ 2 થઈ ગયા 14મા ચેપ્ટરના. તો તમારે 9 દાખલા લખવાના. તો 2 આંકડાશાસ્ત્ર અને 2 સંભાવના, 4 દાખલા તમારા થઈ ગયા. પછી તમે અહીંયા આવી આવો, પેલું ચેપ્ટર કરી નાખવાનું. સ્વાધ્યાય 1.2 માંથી બેઠા બેઠા દાખલા હશે. રોજ 5 અસમય સંખ્યા છે, 2 અસમય સંખ્યા છે, અને નીચે અસમય સંખ્યાવાળો એકાદો દાખલો હશે તે તમને ખબર જ છે. એટલે 5 દાખલા તમારે બેઠા બેઠા થઈ ગયા. પછી ભાઈ તો કે ભાઈ ચોથા ચેપ્ટરના 2 દાખલા છે. તો 5 ને 2 7 ઈ થઈ ગયા. સમાંતર શ્રેણી કરી નાખો ભાઈ. તો સમાંતર શ્રેણી કરી નાખશો તો તમારું કામ થઈ જશે ભાઈ. 8 દાખલા. અને પછી તમને જે છે 8મું ચેપ્ટર કદાચ તમારા ઓપ્શનમાં કાઢવું હોય તો તમે કાઢી શકો, પણ આપણે બધા દાખલા અત્યારે ગણીને જવાના બોર્ડમાં કાઢી નાખવાના. અને 8મું કરવું હોય તો તમારે 11 સાયન્સની અંદર 8મું ચેપ્ટર તો બહુ મસ્ત આવશે. અઘરા દાખલા આવશે, 125 જેટલા સૂત્ર આવશે. તો એ તમારું મજબૂત હોવું જોઈએ બરાબર. અને 10મું ચેપ્ટરનો એક દાખલો. તો તમે સમજો 2 આંકડાશાસ્ત્ર, 2 સંભાવના, ચોથા ચેપ્ટરમાંથી 2 દાખલા. તો 6 દાખલા તો આમ થઈ ગયા, 3 વધ્યા. એમાંથી પહેલું ચેપ્ટર 1 એટલે હવે 2 વધ્યા. તો મજા આવતી હોય 2 કરી નાખો, 8મું કરી નાખો, 10મું કરી નાખો, 5મું કરી નાખો, હે ને. તો એ તમારા સરળતાથી થઈ જશે. ધેન આફ્ટર વિભાગ સી, આ જે છે એ બીજું ચેપ્ટર છે, આ બીજું ચેપ્ટર છે. 6 દાખલા લખવાના છે. આ 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી બરાબર. 5મું ચેપ્ટર તો 6 માંથી 4 દાખલા તો આ જ થઈ ગયા. બીજા ચેપ્ટરના 2 દાખલા અને 5મા ચેપ્ટરના 2 દાખલા. ડન. હવે એના પછી આપણે આવી જઈએ ભાઈ, આ 7મું ચેપ્ટર થઈ ગયું ભાઈ. 7મું ચેપ્ટર જગો મગો થાય, હરખું આવી જાય ભાઈ. હા પછી આ 2 જે છે 10મું ચેપ્ટર બરાબર ને. આવડું આવી તે 10મું ચેપ્ટર. આ તો સાવ ઇઝી દાખલો છે ભાઈ.
હે ને? તો તમે જુઓ 5મા ચેપ્ટરમાંથી 2 દાખલા, બીજા ચેપ્ટરમાંથી 2 દાખલા, 4 દાખલા થઈ ગયા, 7માંથી 1 થઈ ગયો, 5 થઈ ગયા. પછી ભાઈ તો કે ભાઈ સંભાવનાનો 1 દાખલો, એ તો આપણે કરવાનો જ હોય. 6 દાખલા થઈ ગયા. હજી 2 કયા હજી તમારી પાસે ઓપ્શન કયું છે ભાઈ? તો કે 9મું ચેપ્ટરની ઓપ્શન છે. ઓકે તો સોરી 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, હે ને? તો થઈ ગયું ભાઈ. કોઈ પણ લખી નાખો 6 દાખલા, બરાબર. તો સમાંતર શ્રેણી તો કરવાનું, બીજું ચેપ્ટર એ કરવાનું, સંભાવના કરવાની, 5 દાખલા તો એ થઈ ગયા. તો બાકીના 3 દાખલામાંથી આવડતો હોય 1 કરી નાખવાનો, એટલે જગો મગો. તમારે વિભાગ ડી થોડોક પ્રમાણમાં અઘરો હશે બેઝિક મેથ્સવાળા કરતાં. આ જે ચેપ્ટર છે એ 3જું ચેપ્ટરનો દાખલો છે. ધેન આફ્ટર, હાલમાં આશીષ કુમારની ઉંમર તેના 2 પુત્ર ખુશ અને નિયનની ઉંમરના સરવાળાથી બમણો છે. 20 વર્ષ બાદ તેમના 2 પુત્રની ઉંમરનો સરવાળો જેટલો થાય તો આશીષ કુમારની હાલની ઉંમર શોધો. બરાબર. તો આ જે છે એ 4થું ચેપ્ટર, તમારા પ્રમેય છે એ 6થું ચેપ્ટર. પછી સાબિત કરવાનો દાખલો 6થું ચેપ્ટર. પછી ટાવર એટલે કે 9મું ચેપ્ટર. પછી અર્ધગોલક એટલે 12મું ચેપ્ટર. આવડો આ એટલે આઈ 12મું ચેપ્ટર, હે ને? તો હવે એક દાખલો વધ્યો આંકડાશાસ્ત્રનો, એ 13મું ચેપ્ટર. હવે તમારે 4 5 ને 20 5 દાખલા કરવાના છે. તો એક તો તમારે 12મું ચેપ્ટર પુષ્ઠફળ અને ઘનફળ કરી નાખવું જોઈએ, અને એક આંકડાશાસ્ત્ર, 3 દાખલા થઈ ગયા, બરાબર. પછી 6થું ચેપ્ટર કરી નાખો એટલે 2 દાખલા અહીં થઈ જાય, 3 ને 2 5. 9મા ચેપ્ટરની અંદર 16 દાખલા છે, એમાંથી તમને પૂછે એવા 5મા દાખલાથી લઈને 16મા દાખલા એટલે 11 દાખલા કરી નાખો, એટલે એમાંથી એક, એટલે તમને 6માંથી ગમે 5 દાખલા લખી શકો. તો આવી રીતના આગળ જો તમે તૈયારી કરશો તો તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લોકો સરસ મજાની તૈયારી કરવાના છીએ સંકટ સમયની સાંકળ અને આગાહી બેચની અંદર, જેની શરૂઆત 27 તારીખે કેટલા વાગે થશે? 27 તારીખે કેટલા વાગે થશે ભાઈ? 27 તારીખે ટન થઈ ગયું અહીંયા 4 થી 6, પછી 7 થી રાત્રે 10:30, 28 તારીખે સવારે 8 થી રાત્રે 10, અને 1લી તારીખે સવારે 3 થી 6. થઈ જાવ લાઈવ લેક્ચર માટે રેડી, અને જોરદાર જબરદસ્ત મહેનત કરીને સરસ મજાનું રિઝલ્ટ આપણે લાવીશું. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.